ભાવનગર જિલ્લાના બગદાણામાં ચકચારી બનેલા કોળી યુવાનને નવનીત બાલદિયાને મારવાનો જે મામલો છે તે હવે દિન પ્રતિદિન વધુ ઉગ્ર છે, તે બનતો જઈ રહ્યો છે। જો વાત કરવામાં આવે તો એક મોટા સમાચાર છે તે ભાવનગરથી સામે મળી રહ્યા છે। ભાવનગરમાં કોળી સમાજના જે સોશિયલ મીડિયાના ગ્રુપો છે તેમાં કોળી સમાજના જે 13 જેટલા આગેવાનો છે, સામાજિક કાર્યકરો છે, તેમણે આત્મવિલોપનની ચીમકી આપી છે અને કહ્યું છે કે જો નવનીત બાલદિયાને ન્યાય નહીં મળે તો આવતી તારીખ 15 ના રોજ 11 વાગે અમે બગદાણા ખાતે છે ત્યાં અમે આત્મવિલોપન કરી લેશું, જેને લઈને સમગ્ર તંત્ર સહિત ભાવનગર કોળી સમાજમાં પણ ખળભળાટ મચી જવા પામ્યો છે। જેને લઈને જો આ જે મેસેજ વાયરલ થયો છે તેની વાત કરવામાં આવે તો જે 13 લોકો છે તેના નામ છે પરેશભાઈ મેર, જે નવાગામ ચિરોડાના સરપંચ છે, સાથે જ તેઓ તાલુકા યુવા ભાજપના પણ ઉપપ્રમુખ છે, સાથે જ ગીતાબેન મેર છે જે ભાવનગરમાં પહેલા કોંગ્રેસમાં હતા અને પૂર્વ કોર્પોરેટર હતા, અત્યારે ભાજપમાંથી પણ છેલ્લે ચૂંટણી લડ્યા હતા, તેમનું એક નામ છે। સાથે જ અશોકભાઈ રાઠોડ નામના વ્યક્તિ છે જે ભાવનગરના છે, સાથે જ હરેશભાઈ મેર છે, તેઓ સામાજિક અગ્રણી છે ભાવનગર કોળી સમાજના। સાથે જ આમાં જે 5મું નામ છે મુકેશભાઈ મેટલિયા, જેઓ ભાવનગરના છે, આમ આદમી પાર્ટીના તેઓ કાર્યકર છે, હાદાનગર વિસ્તારના તેઓ છે, સાથે જ અખિલ ભારતીય જે કોળી સેના છે તેમાં પણ તેમનો હોદ્દો ધરાવે છે। સાથે જ એક રમેશભાઈ સાકરિયા છે જેઓ મઢડા ગામના વતની છે, શૈલેષભાઈ મકવાણા સુરતના તેઓ આગેવાન છે, રાજુભાઈ સોરમિયા જેઓ ભાવનગરના કુંભારવાડા વિસ્તારના સામાજિક કાર્યકર છે, રાકેશભાઈ મકવાણા તેઓ મામસા ગામના છે, જયેશભાઈ બારડિયા ઘોઘા જગાત નાકાસના સામાજિક કાર્યકર છે, સાથે જગદીશભાઈ જાદવનું એક આમાં નામ છે, તેમજ દિલીપભાઈ રાઠોડ જેવા નવાગામ ગાંગડીના ભાજપના કાર્યકર છે, તેમજ મુન્નાભાઈ જાદવ જેઓ કુંભારવાડા અક્ષર પાર્ક વિસ્તારના છે, તે કુંભારવાડાના પણ સામાજિક કાર્યકર છે। આમ આ મેસેજ છે તે વાયરલ કરવામાં આવ્યો છે કે જો નવનીત બાલદિયાને હવે ન્યાય નહીં મળે તો અમે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી લેશું। સાથે જ આ ઘટનાને આજે છે તે 16મો દિવસ વીતી ગયો છે, પરંતુ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ એટલે કે એસઆઈટી છે તેઓએ જે આરોપીઓ હતા 8 આરોપીઓ તેમના ફર્ધર રિમાન્ડ લીધા હતા અને 3 દિવસના તેમને રિમાન્ડ આપ્યા હતા, જે આજે સાંજે 4 કલાકે આ રિમાન્ડ છે તે પૂર્ણ થઈ રહ્યા છે અને એસઆઈટીની તપાસમાં શું બહાર આવ્યું છે તે એસઆઈટી જ્યારે કહેશે ત્યારે જ ખબર પડશે। પરંતુ એસઆઈટી હાલ છે તે મૌન છે। મીડિયા જ્યારે તેમને સવાલ પૂછે ત્યારે એસઆઈટીના જે વડા છે જયવીર ગઢવી આઈપીએસ, તેઓ જવાબ નથી આપી રહ્યા, માટે એસઆઈટી હવે જ્યારે સાંજે આજે રજૂ કરશે કોર્ટમાં ત્યારે શું સામે આવે છે ત્યારે જ વિગત આવશે। આજે મેસેજ વાયરલ થયો છે તેમાંના જે લોકો છે હરેશભાઈ મેર છે, પરેશભાઈ મેર છે, મુકેશભાઈ મેટલિયા છે, તેમની સાથે નવજીવન ન્યૂઝ છે એક્સક્લુઝિવ વાત કરવા માટે પહોંચ્યું છે, તેમની સાથે છે અમે સીધી જ છે તે વાત કરીશું, શું તેમનું કહેવું છે, શા માટે આવો મેસેજ છે તે વાયરલ કરવામાં આવ્યો છે, જેને લઈને કોળી સમાજના જે સામાજિક અગ્રણી છે હરેશભાઈ મેર, તેમની સાથે સીધી વાત કરીશું। હરેશભાઈ, એક મેસેજ છે તે આજે વાયરલ થયો છે, તેમાં 13 લોકોના નામ છે ને કહેવામાં આવ્યું છે કે જો નવનીત બાલદિયા છે તેને ન્યાય નહીં મળે તો અમે આત્મવિલોપન કરીશું। આત્મવિલોપન કરવું તે કોઈ વાતનો નિવેડો નથી, આત્મવિલોપન ક્યારેય ન કરવું જોઈએ, પરંતુ શા માટે તમને આવો વિચાર આવ્યો છે અને શા માટે આવો નિર્ણય લેવો પડ્યો છે? સાહેબ, આજે હું વાત કરું તો આજે આઝાદીના 78 વર્ષે પણ અમારો સમાજ હજી ક્યાંક ને ક્યાંક ગુલામી, અત્યાચાર, અન્યાય જેવા બનાવોથી ખૂબ પીડિત છે। આજે તમે જોયું છેલ્લા 11-12 દિવસથી બગદાણા ગામના નવનીતભાઈ બાલદિયા ઉપર જે હિચકારો હુમલો થયો, જીવલેણ હુમલો થયો, તમે આખું ગુજરાત જાણે છે, આજુબાજુ પંથકના પણ લોકો જાણે છે કે આ મેટરની અંદર મુખ્ય આરોપી કોણ છે। પણ દેશના આઝાદ થયાના 78 વર્ષે પણ અમારો સમાજ હજી ક્યાંક ને ક્યાંક ગુલામી ભોગવી રહ્યો છે। આજે એટલે સમસ્ત કોળી સમાજે આજે એક સમાજના દીકરાના ન્યાય માટે રોડ ઉપર રસ્તા ઉપર ઉતરવું પડ્યું છે। આજે અમે પણ ભાવનગરના અને ભાવનગર જિલ્લાના 13 યુવાનો નક્કી કર્યું છે, કારણ કે એક દેશ એક બંધારણ, એક દેશ એક બંધારણ, પણ કાયદો બાબા સાહેબ આંબેડકરે બધા માટે સમાન કાયદો બનાવ્યો છે। જ્યારે આજે હું વાત કરું તો આજે આ મૂડીવાદી લોકો માટે, નાના માણસો માટે કાયદો નથી, બરાબર? કાયદો નાના માણસોને લાગુ પડતો નથી। એટલે ખાસ કરી મારું એ કહેવાનું છે કે ન્યાય માટે અમારે જો રોડ ઉપર ઉતરવું પડતું હોય તો તમે સમજી શકો છો કે અત્યારે હાલની કેટલી કાયદો વ્યવસ્થા કથળી છે। ન્યાય માટે અમારે રોડ ઉપર રસ્તા ઉપર ઉતરવું પડે અને આત્મવિલોપન કરવા માટે અમારે મજબૂર થવું પડે, તો તમે વિચાર કરો કે કેટલી હદે આ હાલની સરકારમાં, ભાજપની સરકારમાં કેટલા લોકો ઉપર અન્યાય અત્યાચાર થઈ રહ્યા છે। ન્યાય માટે અમારી બહેનો દીકરીઓ રસ્તા ઉપર ઉતરવું પડે તો એ ખરેખર દુઃખની વાત છે। ન્યાય નથી મળતો
એટલા માટે અમારે આ નો છૂટકે આ પગલું અમારે ભરવું પડશે. ખાસ કરીને જો હરેશભાઈ વાત કરવામાં આવે તો ભાજપની સરકાર છે તો ભાજપના ઘણા એવા ધારાસભ્યો છે, સાંસદ સભ્યો છે, તેઓ ગાંધીનગર ખાતે દોડી ગયા હતા, પરંતુ શું તેમનું નથી લાગતું કે તેમાંથી પણ ન્યાય મળશે નવનીતભાઈને? ચોક્કસ અમારા રાજકીય આગેવાનોએ કોઈ પણ પક્ષાપક્ષી ભૂલ્યા વગર ગાંધીનગર ખાતે અમે પણ ગાંધીનગર હતા. અમારા ધારાસભ્યો, સાંસદો, મુખ્યમંત્રીને પણ મળીને પણ રજૂઆત કરી છે. જો મુખ્યમંત્રી સુધી અમારા આગેવાનો, જો રાજકીય આગેવાનો રજૂઆત કરતા હોય તેમ છતાંય તે આજે તપાસના નામે રોજ નવા નાટકો આવી રહ્યા છે. ન્યાય મળતો નથી. આખા ગુજરાતને ખબર છે મુખ્ય આરોપી કોણ છે. શા માટે આ સરકાર, આ તંત્ર આ આરોપીને છાવરે છે એ જ ખબર નથી પડતી. શા માટે? કારણ કે કાયદો ફક્ત આ કાયદો છે ને નાના માણસો માટે બનેલો છે. એક દેશ એક કાયદો, એક બંધારણમાં બધા માટે એક હરખો કાયદાની જોગવાઈ છે, છતાંય તે નાના માણસો માટે જ આ કાયદો બનેલો એવું લાગે છે. આ હતા હરેશભાઈ. સાથે જે આત્મવિલોપનની ચીમકી આપવામાં આવી છે તેમાં એક બીજું નામ છે પરેશભાઈ મેર. સીધા પરેશભાઈ સાથે વાત કરીશું. પરેશભાઈ છે તે ભાવનગર તાલુકા યુવા ભાજપના પ્રમુખ છે, સાથે જે નવાગામ ચિલોડા જે આવેલું છે તેમના સરપંચ પણ છે. પરેશભાઈ, શા માટે આવું પગલું હવે તમારે ભરવું પડે તેવું તમે આવું જે ટીમ છે તેમાં 13 જણાના જે નામ છે તે આ નિર્ણય લીધો છે? આજે નવનીતભાઈને હુમલો કર્યો એના આજે 16 દિવસ થઈ ગયા છે, છતાં પણ હજી કોઈ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. અને જો 2 દિવસમાં કાંઈ પણ નહીં સફળતા મળે આરોપીને પકડવામાં, તો અમે તારીખ 15 અને 11 વાગે આત્મવિલોપન બગદાણા મુકામે કરીશું. અચ્છા ભાઈ, આત્મવિલોપન કરવું તે કોઈ વાતનો નિવેડો નથી. આત્મવિલોપન કરવું તે યોગ્ય નથી. તો આવો નિર્ણય શા માટે તમારે લેવો પડે છે? ખાસ કરીને આપની ભાજપની જે સરકાર છે તેમાં તમને ન્યાય મળે તેવી કેમ હવે આશા નથી લાગતી? ન્યાયને આજે 16 દિવસ થઈ ગયા છતાંય કોઈ ન્યાય મળ્યો નથી. એમાં જે 2 મુખ્ય આરોપીના નામ છે છતાં જે એફઆઈઆરમાં નામ એના એડ કરવામાં આવ્યા નથી. અને એમના 2ના નામ એફઆઈઆરમાં એડ કરવામાં આવે તો અમે આ કોઈ કરવા તૈયાર જ નથી. આ પગલું ભરવા કોઈ તૈયાર નથી, અમે કરવું નથી. અમારે 2ના નામ એફઆઈઆરમાં એડ થાય એવી અમારે આ તંત્રને. અચ્છા, ખાસ કરીને કોળી સમાજ છે તે મોટી સંખ્યામાં એકત્રિત થયો હતો. એવી પણ અત્યારે વાત ચાલી રહી છે કે આગામી સમયમાં મહાસંમેલન પણ મળવા જઈ રહ્યું છે. ગઈકાલે બોટાદમાં જે તરગરા ખાતે ઇનામ વિતરણ હતું ત્યાં પણ કહેવામાં આવ્યું છે કે જો ન્યાય નહીં મળે તો અમે મોટું ભવ્ય સંમેલન છે તે બોટાદ ખાતે યોજીશું. જો આમાં ન્યાય નહીં મળે તો સમાજના જે આગેવાનો છે, ધારાસભ્યો છે, સાંસદ સભ્યો છે, તેઓ ગાંધીનગર ખાતે દોડી ગયા હતા. તો આ લોકોને છે તે વિશ્વાસ હવે આ સમાજના આગેવાનો ઉપર કેવી રીતે રહેશે? લોકોને આગેવાનો ઉપર વિશ્વાસ ત્યારે રહેશે જ્યારે આનો કાંઈ નિકાલ આવે અને જે 2 મુખ્ય આરોપી છે તેમના નામ એફઆઈઆરમાં એડ થાય. અચ્છા, સાથે જ આપણી સાથે આમાં એક બીજો અન્ય પણ ત્રીજા એક વ્યક્તિનું જે નામ છે મુકેશભાઈ મેટલિયા. તેઓ અખિલ ભારતીય કોળી સમાજ સંગઠનના મહામંત્રી છે, તેમજ આમ આદમી પાર્ટી છે શહેર તેના ઉપપ્રમુખ છે. તેમની સાથે પણ વાત કરીશું. મુકેશભાઈ, શું કહેશો? મેસેજ જે વાયરલ થયો છે તેમાં આપનું પણ નામ છે. શા માટે હવે આવું પગલું તમારે ભરવું પડે તેવું તમને લાગે છે? ચોક્કસપણે હું કહેવા માગું છું આ સરકારને, આ તંત્રને, કે છેલ્લા 12 દિવસની અંદર જે નવનીતભાઈ માટે હુમલો થયો છે એની અંદર જે મુખ્ય આરોપી છે એને પકડવામાં નથી આવતા, એનું એફઆઈઆરમાં નામ જોગ લખવામાં નથી આવતા, અને બીજા બધી પુરાવા સાથે આપે છે કે એને ફોન આવેલો છે, એને વિડીયો એની ફાર્મ હાઉસમાં બેઠેલા છે. તો આની અંદર જે બીજા નાના મછલીઓ છે એને પકડવામાં આવે છે, મોટા મગરમચ્છો આમાં નથી પકડવામાં આવતા. એટલે અમારે સરકારને અને તંત્રને કહેવા માગીએ છીએ કે જે મેન આરોપી છે એ પકડાય, એનો એફઆઈઆરમાં નામ દાખલ થાય અને નવનીતભાઈને ન્યાય મળે. એટલે અમારે આ અમારી મજબૂરીને ન્યાય નથી મળતો, એટલે અમારી મજબૂરી છે. એટલે અમારે આત્મવિલોપનનો અમે નિર્ણય લીધો છે અમારા સમાજના આગેવાનોએ. અચ્છા, ખાસ કરીને કયા પ્રકારની ન્યાયની હવે તમારી માંગણી છે? ન્યાયની અમારી માગણી એક જ છે કે નવનીતભાઈ જે નામજોગ કહે છે કે ભાઈ જયરાજનું નામ આની અંદર છે, તો જયરાજને કેમ પોલીસ પકડતી નથી અથવા એને બોલાવીને પૂછપરછ પણ નથી કરતી? હાલો નથી, એ કોર્ટમાં સાબિત થાય છે, પણ એને બોલાવીને પૂછપરછ તો કરવી જોઈએ ને. આ અમારી યુવાનોની માગણી છે, સમાજના આગેવાનોની માગણી છે. અચ્છા મુકેશભાઈ, ખાસ કરીને સરકાર દ્વારા જ્યારે ધારાસભ્યો તમામ લોકો મળવા ગયા હતા ત્યારબાદ 2 જ કલાકમાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ એટલે કે એસઆઈટીની હવે રચના કરી દીધી છે. એસઆઈટી તપાસ કરી રહી છે. જે 8 આરોપી છે તેના 3 દિવસના વધુ રિમાન્ડ માંગ્યા છે અને આજે રિમાન્ડ પૂરા થવા જઈ રહ્યા છે. એસઆઈટી ઉપર કેટલો ભરોસો છે? એસઆઈટી ઉપર અમને ભરોસો છે, અમારા સમાજના આગેવાનો ઉપર પણ ભરોસો છે, પણ છેલ્લી 14 તારીખ સાંજ સુધીમાં આનો નિર્ણય કોઈ નહીં આવે એટલે 15 તારીખે સમાજના યુવા આગેવાનો તમામ બગદાણા જઈ અને આત્મવિલોપન કરવાની અમારી તૈયારી છે. અને છતાંય પરિણામ ન મળે
તો આખા ગુજરાતની અંદર અમારે લાખો કોળી સમાજ બગદાણામાં અમે ભેગો કરશું, આવી અમે પણ એક જાહેરાત આપી છે. અચ્છા, ખાસ કરીને મુકેશભાઈ જો વાત કરવામાં આવે તો આપણે જે આ વાત તમે કરી આત્મવિલોપન કરવાના છો, પરંતુ જો તમારો જેની ઉપર આક્ષેપ છે કે કોળી સમાજ જે કહી રહ્યો છે, નવનીત બાલદિયા જે કહી રહ્યા છે કે લોક ડાયરા કલાકાર છે માયાભાઈ આહિર, તેના દીકરા જયરાજ આહિરનો આમાં હાથ છે, તેનું પોલીસ તપાસમાં ક્યાંય નામ નહીં આવે, તો આગામી સમયમાં કોળી સમાજની શું રણનીતિ હશે? ચૂંટણી પણ આવી રહી છે, સ્થાનિક સ્વરાજની પણ ચૂંટણી આવી રહી છે, તેમાં કેવા આના પડઘા પડી શકે છે તેવું તમે માનો છો? જ્યારે નવનીતભાઈ જે કહે છે કે આ મુખ્ય આરોપી જયરાજભાઈ છે, જો એનું નામ નહીં ખુલે તો 2027માં અમારો કોળી સમાજ આ ભારતીય જનતા પાર્ટીને તડબાતોડ જવાબ આપશે, એ અમે યુવાનો તરીકે ખાતરી આપી છે. ખાસ કરીને હવે જે છે તે કોળી સમાજ છે તે ખૂબ નારાજગી દર્શાવી રહી છે. થોડા દિવસ પહેલાં પણ જે કાર્યક્રમ હતો પીએમનો, તેમાં પણ ન જવું તેવા પણ સોશિયલ મીડિયામાં પણ મેસેજ વાયરલ થયા હતા. ખાસ કરીને કયા પ્રકારની નારાજગી તમે છે તે સમાજમાં જોઈ રહ્યા છો? તમે જે વિસ્તારમાંથી આવો છો તે ભાવનગર પશ્ચિમનો વિસ્તાર છે, જીતુભાઈ વાઘાણી ધારાસભ્ય છે, તેનો મત વિસ્તાર છે, મોટી સંખ્યામાં કોળી સમાજના ત્યાં મતદારો છે. જો આગામી સમયમાં એવા પણ ચર્ચા છે કે જીતુભાઈ છે તે ખૂબ નિકટનો સંબંધ ધરાવે છે, તેઓ પણ આને મદદ કરી રહ્યા છે, તેમની બેઠક ઉપર તેમને કેટલું ફેર પડી શકે છે? જે આરોપી છે એને સાવરવાની કામ કરતા હોય છે, કોઈ પણ નેતા હોય છે, એને આવનારી 2027માં અમારો કોળી સમાજ જવાબ આપી દેશે. સાથે જ આ ઘટનામાં જે આ મેસેજ વાયરલ થયો છે તેમાં જે નામ છે રાજુભાઈ સોલમિયા, તેઓ પણ છે, તેમની સાથે પણ વાત કરીશું. રાજુભાઈ, શા માટે આ પ્રકારના હવે પગલાં લેશો? તમને ન્યાય કેમ નથી મળી રહ્યો? શું તેનું કારણ હોય તેવું તમને લાગે છે? અમારે તો એક જ માઇક છે ભાઈ, આ જે આરોપી છે એ પકડાવવા ભાઈ, બીજી એક માઇક જ નથી ભાઈ. આમાં આરોપી છે, 2 નામ નાખવા ભાઈ. સાથે જ આપણે આ જે મેસેજ વાયરલ થયો છે તેમાં એક નામ છે અશોકભાઈ રાઠોડ, તેઓ પણ સામાજિક કાર્યકર છે, તેમને પણ પૂછીશું. આ જે મેસેજ વાયરલ થયો છે તેમાં તમારું પણ નામ છે. આ પ્રકારના પગલાં ભરવા યોગ્ય નથી, પણ શા માટે તમારે આવું પગલું ભરવું પડે છે? હવે આ પગલાં ભરવાનું કારણ એક જ છે કે અમારો આટલો સમાજ છે, આટલી ગાડીઓ જાય છે, આટલો સમાજ ભેગો થાય છે, છતાં પણ આ પોલીસ પ્રશાસન અને આ સરકારની આંખો નથી ઉગડતી. તો અમારો આટલો મોટો સમાજ છે એને ખાલી લોકોના અન્યાય નીચે દબાઈ રહેવાનું, એ માટે અમે આ આત્મવિલોપનનું પગલું ભર્યું છે. અને આ ખાલી ચીમકી નથી, આ ખરેખર અમે આત્મવિલોપન કરવાના છીએ અને અમારા સમાજને ન્યાય અપાવવાના છીએ. કાલ સવારે અમે નહીં હોય તો અમારી પાછળ અમારો આખો સમાજ બેઠો છે, તેને અમે એક મેસેજ પહોંચાડવા માગીએ છીએ કે આવનારા દિવસોમાં જો યુવાનો ઉપર અત્યાચાર અન્યાય થશે તો આવું પણ કોળી સમાજના આગેવાનો કરી શકે છે. એ માટે અમે એક સમાજમાં એક દાખલો બેસાડવાના છીએ અને ચોક્કસપણે અમે અમારો ન્યાય માગીને રહીશું. અચ્છા, પણ અશોકભાઈ, જે આત્મહત્યા કરવી તે ખૂબ જ ખરાબ કામ કહેવાય. આપણો દેહ છે તે ન કોઈ ક્યારેય આવું ન પગલું ભરવું પડે, પરંતુ તમને કેમ ભાજપની જ સરકાર છે, તમારા અનેક ધારાસભ્યો છે, સાંસદ સભ્યો છે, મંત્રીઓ છે, તો તમારા આ પ્રકારના પગલું શા માટે ભરવાનું તમે વિચારી રહ્યા છો? ચોક્કસપણે હું કહેવા માગીશ કે અમારા ઘણા બધા મંત્રીઓ છે, ધારાસભ્યો છે, છતાં પણ જો એ દરેક લોકો મળીને ગાંધીનગર ખાતે રજૂઆત કરવા ગયા હોય અને એના આજે ઘણા બધા દિવસો થઈ ગયા હોય, છતાં પણ આ સરકારે કાંઈ ધ્યાને ન લીધું હોય, તો અમને એવું લાગી રહ્યું છે કે આ સરકારમાં કોળી સમાજનું કોઈ સ્થાન નથી, કોળી સમાજનું કોઈ સાંભળવામાં આવતું નથી. એ માટે અમે કોળી સમાજ પણ હવે બતાવી દઈશું કે કોળી સમાજ ધારે તે કરી શકે છે, ધારે તેવી સત્તા લાવી શકે છે અને સત્તા પછાડી પણ શકે છે. કોળી સમાજના યુવાનોમાં તાકાત છે, એ હવે આવનારા દિવસોમાં અમે પણ સરકારને બતાવીશું આત્મવિલોપન કરીને. અચ્છા અશોકભાઈ, તમે કહી રહ્યા છો કે સરકાર નજરઅંદાજ કરી રહી છે, તો આગામી હવે ચૂંટણીઓ આવી છે. જો ભાવનગરથી લઈને દ્વારકા સુધીની વાત કરવામાં આવે તો જે આખો કોસ્ટલ એરિયા છે, સાથે સુરેન્દ્રનગર પંથક હોય કે અમદાવાદ ગ્રામ્ય જે પંથક હોય, કોળી સમાજની મોટા પ્રમાણમાં સંખ્યા છે, મોટા પ્રમાણમાં વોટ બેંક છે. જો તમને આ વિશે ન્યાય નહીં આપવામાં આવે તો તમે કયા પ્રકારનું જોઈ રહ્યા છો? આગામી દિવસોમાં ભાજપ હોય કે કોઈ સરકાર હોય તેને કેટલું ભારે પડી શકે છે? આગામી દિવસોમાં કદાચ અમે તો હશું કે નહીં હોય, અમે કદાચ આત્મવિલોપન કરશું, અમે હશું કે ન હોય, પણ અમારી પાછળ કોળી સમાજના અસંખ્ય લોકો છે, અસંખ્ય નેતાઓ છે, અસંખ્ય આગેવાનો છે, તે આવનારા સમયમાં આ સરકારને બતાવી દેશે કે અમારા આ 12-13 યુવાનોનો જે જીવ ગયો છે તેની પાછળ ચોક્કસ આ સરકારને પછાડીને રહેશે અને આખો કોળી સમાજ જાગૃત થશે. એ માટે ચોક્કસ આ અમે દાખલો બેસાડીશું અને આ 2 દિવસમાં જો ન્યાય નહીં મળે તો ચોક્કસપણે હું કહેવા માગીશ કે અમે ચોક્કસપણે આત્મવિલોપન કરીશું અને અમે અમારા દેહનો સમાજ માટે ત્યાગ કરીશું. અશોકભાઈ, આજે સમગ્ર મેસેજ વાયરલ થયો છે, હવે તેવું પણ બની શકે કે તમે જે 15 તારીખની ચીમકી આપી છે તે પહેલા ભાવનગર પોલીસ છે તમારા અટકાયતી પગલાં પણ લઈ શકે છે?
અટકાયતી પગલાં લેશે તો પણ અમે જે કરવાના જ છીએ. જો પોલીસને અમારી અટકાયત કરવી હોય તો પહેલાં જે ગુનેગારો છે તેની અટકાયત કરો, પછી અમારી અટકાયત કરો. કારણ કે ગુનેગારો આજ સુધી ગુનેગારોને જો મોટા વર્ગના નેતાઓ દ્વારા સાવરવામાં આવતા હોય એવું અમને લાગી રહ્યું છે, તો પહેલાં ગુનેગારોની અટકાયત કરો, પછી અમારી અટકાયત કરજો. તો આ તમે જે દ્રશ્યમાં જોઈ રહ્યા છો, જે નવજીવન ન્યૂઝ દ્વારા છે તે એક્સક્લુઝિવ જે છે તે વાતચીત કરવામાં આવી હતી. કોળી સમાજના જે લોકો છે તેમાં ભારોભાર છે તે રોષ વ્યાપ્યો છે, અને સાથે જ જો વાત કરવામાં આવે તો તેમણે આત્મવિલોપનની ચીમકી આપી દીધી છે. સરકારે પણ આની ગંભીરતાથી નોંધ લેવી જોઈએ. જે એસઆઈટી તપાસ કરી રહી છે તેમણે પણ આની ગંભીરતાથી છે તે નોંધ લેવી જોઈએ. જો આ લોકો છે તે આત્મવિલોપન કરે તે ખૂબ જ સરકાર માટે હોય કે સભ્ય સમાજ માટે હોય તે ખૂબ જ છે તે ખરાબ વસ્તુ કહી શકાય. માટે સરકારે પણ યોગ્ય પગલાં લેવા જોઈએ. જો વાત કરવામાં આવે તો કોળી સમાજની જે નારાજગી છે, ભાવનગર પોલીસે જે ભાંગરો વાટ્યો હતો, સૌથી પહેલા જે ફરિયાદ નોંધાવવાની હતી નવનીત બાલદિયા છે તેમણે આક્ષેપ કર્યા હતા કે બગદાણાના જે પીઆઈ છે ડીવી ડાંગર તે મેં નામ લખાવ્યા તે મુજબની ફરિયાદ નથી નોંધતા. જે આરોપી છે તેમને છાવરે છે. ત્યારબાદ હીરાભાઈ સોલંકી છે જે કોળી સમાજના દિગ્ગજ નેતા છે, તેઓ મહુવા ખાતે આવ્યા હતા અને હજારોની સંખ્યામાં કોળી સમાજના લોકો છે ત્યાં ઉમટી પડ્યા હતા. ત્યારબાદ એક જ કલાકમાં જે પીઆઈ છે તેમની બદલી કરી દેવામાં આવી હતી. ત્યારબાદ આ તપાસ છે તે કેએસ પટેલ મહુવા ટાઉનના પીઆઈ છે તેમને સોંપવામાં આવી હતી. તેમની ઉપર પણ આક્ષેપ થયા હતા. અને ત્યારબાદ જે મહુવાના જે ઇન્ચાર્જ ડીવાયએસપી હતા રીમાબા ઝાલા, તેમની ઉપર પણ નવનીત બાલદિયા છે તેમણે આક્ષેપ કર્યા હતા કે મારા દીકરાને કહ્યું હતું કે તારા બાપાને કહી દે, આ રાજકારણ છે તે બંધ કરી દે. આમ આક્ષેપ પ્રતિ આક્ષેપ છે તે સામે આવ્યા છે. પરંતુ પોલીસ દ્વારા પણ આ જે આક્ષેપ લગાડવામાં આવે છે તેની ઉપર પોલીસ દ્વારા કોઈ નિવેદન છે તે મીડિયાને આપવામાં નથી આવતું. માટે પોલીસનો પક્ષ છે તે અમે રજૂ નથી કરી શકતા. આહિર સમાજ છે તેમનો પણ નવજીવન ન્યૂઝ દ્વારા સંપર્ક કરવામાં આવ્યો હતો. તેમના જે નજીકના માણસો છે કે આમને તમારે કોઈ નિવેદન આપવું હોય તો અમે તમારું નિવેદન પણ દેખાડી શકીએ, પરંતુ તેમના માયાભાઈ આહિર હોય કે જયરાજ આહિર હોય તેમના તરફથી કોઈ પ્રત્યુત્તર નથી મળ્યો, એટલે તેમનો પક્ષ પણ અમે નથી બતાવી શક્યા. તેઓ પણ જ્યારે આની વિશે જવાબ આપશે ત્યારે તે પણ દેખાડીશું. પરંતુ એક વાત ચોક્કસથી કહી શકાય કે સોમનાથ ખાતે ગઈકાલે જે નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ યોજાયો હતો, મોટી માત્રામાં ભાવનગર જિલ્લામાંથી બસો મૂકવામાં આવી હતી. તેમાં ભાવનગર હોય, તળાજા હોય, મહુવા હોય, તેમજ જે પાલીતાણા છે તેમના અનેક ગામોમાં બસ મૂકવામાં આવી હતી. અને અમારા જો સૂત્રોનું માનવામાં આવે તો મહુવા તાલુકામાંથી અનેક બસો છે તે રદ કરી દેવામાં આવી હતી. જે મહુવાના જે સરપંચના જે પ્રમુખ છે તેમણે નિવેદન કર્યું હતું કે કોઈ આ જે છે કાર્યક્રમ તેમાં જવું નહીં. તેમાં અમારા સૂત્રો પાસેથી જે માહિતી મળી રહી છે તેમાં જો વાત કરવામાં આવે તો મહુવાના જે ગામોની રૂટ બસ કેન્સલ કરવામાં આવી હતી. તેમાં જે કોળી સંખ્યાની મોટા પ્રમાણમાં સંખ્યા છે, ભીલડી ગામ છે, ઉમણિયાવદર છે, માળવાવ છે, વાળાવાવ છે, મારવાવ છે, રાણીવાડા છે, વાઘનગર છે, ભૂતેશ્વર છે, વડલી, નેપ, નિકોલ, સથરા, કળસાર, કંટાસર, ચોકવા, છાપરી, ખાટસુરા, નીચા કોટડા, જે આટલા ગામો છે તેના રૂટ છે તે કેન્સલ કરી દેવામાં આવ્યા હતા. આઈબીએ પણ બની શકે કે રિપોર્ટ કર્યો હોય કે આ ગામમાંથી કોઈ લોકો જવાના નથી, માટે આ બસ રૂટના જે કેન્સલ કરવામાં આવ્યો હોય તેવું પણ અમારું માનવું છે. પરંતુ હજુ તંત્ર દ્વારા કોઈ ઓથેન્ટિક વિગત છે તે આ મામલે આપવામાં નથી આવી. સાથે જ અમારા સૂત્ર પાસેથી એવી પણ માહિતી મળી રહી છે, મહુવાનું જે નેસવડ ગામ આવેલું છે ત્યાં 3 બસ મૂકવામાં આવી હતી. જે રાત્રે 3 બસ છે તે 3 વાગે છે તે કેન્સલ કરી દેવામાં આવી હતી. તળાજા મહુવાના રૂટ છે તે કેન્સલ નહોતા કર્યા, માટે અનેક બસો છે તે ખાલી ગઈ હતી. તેના પણ વિડીયો છે તે વાયરલ થયા હતા. આમ આજે ભાવનગરનો સમગ્ર મામલો છે તે પીએમ નરેન્દ્ર મોદીનો જે કાર્યક્રમ યોજાયો હતો ત્યાં સુધી પણ આની આગ છે તે પહોંચી હતી. આગામી સમયમાં હવે કોળી સમાજ છે તે લડી લેવાના મૂડમાં છે. જોવું રહ્યું કે નવનીત બાલદિયા જેની ઉપર આક્ષેપ કરી રહ્યા છે કે લોક ડાયરા કલાકાર છે માયાભાઈ આહિર, તેના દીકરા જયરાજ આહિરનો આમાં હાથ છે. સાથે જ જ્યારે ભાવનગરથી તેમજ સમગ્ર ગુજરાતમાંથી ધારાસભ્યો છે તે ગાંધીનગર ખાતે દોડી ગયા હતા ત્યારે પણ રજૂઆત કરવામાં આવી હતી કે બોરડા ગામનો જે સરપંચ છે રાજુ બોરડા, તેમની પણ તપાસ છે તે કરવામાં આવે તો પણ યોગ્ય છે તે તપાસ થઈ શકે, દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ શકે. પરંતુ હવે છેલ્લા લાંબા સમયથી આપણે જોઈ રહ્યા છીએ કે આજે ઘટનાને છે તે 16મો દિવસ થઈ ચૂક્યો છે, પરંતુ પોલીસ છે તે મુખ્ય આરોપી સુધી હજી પહોંચી નથી શકી તેવું પણ નવનીત બાલદિયા છે તેમના વિડીયોમાં તેઓ કહી રહ્યા છે. જોવું રહ્યું આગામી સમયમાં જે હવે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ બની છે તે ક્યારે મુખ્ય આરોપી સુધી પહોંચી શકે છે. આજે તેના રિમાન્ડ છે તે પૂરા થઈ રહ્યા છે. રિમાન્ડમાં પોલીસને શું નવું સામે આવ્યું છે, શું તથ્યો તેમાં મળ્યા છે તે ત્યારે પોલીસ વડા છે તે કહેશે. આજે સવારથી જ જે આ મેસેજ વાયરલ થયો હતો, જે 13 લોકોના જેમાં નામ છે કે અમે આત્મહત્યા કરી લેશું 15 તારીખે જો ન્યાય નહીં મળવામાં આવે તો, આ મામલે છે અમે ભાવનગરના એસપી છે નિતેશ પાંડે, નવજીવન ન્યૂઝ દ્વારા તેમનો પણ ટેલિફોનિક સંપર્ક કરવામાં આવ્યો હતો. તેમને અમે પૂછવામાં આવ્યું હતું કે આ પ્રકારનો એક મેસેજ છે તે સોશિયલ મીડિયામાં ફરી રહ્યો છે, આ મામલે આપનું શું કહેવું છે? ત્યારે જે નિતેશ પાંડે છે ભાવનગરના એસપી છે તેમણે કહ્યું હતું કે
યોગ્ય વિરોધ છે તે લોકોએ કરવો જોઈએ, બંધારણની રીતે છે તે વિરોધ કરવો જોઈએ, પરંતુ આત્મવિલોપન કરી લેવું તે યોગ્ય નથી. માટે આ પ્રકારનું પગલું છે તે કોઈએ ન ભરવું જોઈએ તેવું હું લોકોને કહેવા માંગીશ. સાથે જ તેમણે કહ્યું હતું કે બંધારણની જે રીત છે તે મુજબ વિરોધ પ્રદર્શન છે તે કરવામાં આવે, તેમાં પોલીસ દ્વારા કોઈને રોકવામાં નથી આવ્યા. માટે આત્મવિલોપન કરવાની જે આ વાત છે, તે જે મેસેજ વાયરલ થયો છે તેની અમે અત્યારે છે તે તપાસ કરાવી રહ્યા છે. આ મેસેજ કેટલો સાચો છે, કેટલો ખોટો છે તેની પણ પોલીસ છે તે તપાસ કરી રહ્યા છે. અને આમાં જે લોકોના નામ લખવામાં આવ્યા છે તે લોકો કોણ છે તેની પણ તપાસ છે તે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. અને સાથે જ ભાવનગર એસપીએ કહ્યું હતું કે કોઈ પણ વ્યક્તિ હોય તેમને રજૂઆત કરવી હોય તો મને આવીને રજૂઆત કરી શકે છે. આ મામલે છે યોગ્ય ન્યાય છે તેમને આપવામાં આવશે. પોલીસની તપાસ પણ હાલ છે તે ચાલુ છે. પોલીસની તપાસ પૂર્ણ નથી થઈ, તેમની તપાસ જે ચાલુ છે તેમાં જે હશે તે યોગ્ય દિશામાં તપાસ કરવામાં આવશે. આમ ભાવનગરના એસપીએ કહ્યું હતું કે આત્મહત્યા કરવાનું જે આ પગલું છે તેને કોઈ જ લોકો છે તેણે વેગ ન આપવો જોઈએ, આ મેસેજ છે તે વાયરલ ન કરવા જોઈએ તેવી પણ તેમણે છે ભલામણ કરી હતી. સાથે કહ્યું હતું કે કોઈ પણ વ્યક્તિને યોગ્ય રજૂઆત કરવી હોય તો તેઓ મને પણ કરી શકે છે. જોવું રહ્યું આગામી સમયમાં. હવે આજે સમગ્ર મેસેજ વાયરલ થયો છે, આપણે જે લોકો સાથે વાત કરી તેમાં તેઓના નામ છે તે એક્સક્લુઝિવ વાતચીત છે તે નવજીવન ન્યૂઝ ઉપર તમે જોઈ. આગામી સમયમાં આજે નવનીત બાલદિયાનો જે હવે કેસ છે તેમાં શું નવા વળાંકો છે તે આવી શકે છે તે તમે માત્ર નવજીવન ન્યૂઝ ઉપર અમે તમને પળે પળના અપડેટ છે તે આપતા રહીશું. માટે અમારી નવજીવન ન્યૂઝની ચેનલ છે તેને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ભાવનગર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાય.